અમરેલી લોકસભા બેઠક પર આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે। ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ભરત સુતરિયાને ટિકિટ આપી, નારણ કાછડિયાની ટિકિટ કપાઈ અને તેને લઈને નારણ કાછડિયાએ બળાપો ઠાલવ્યો છે। ગઈકાલે સાવરકુંડલામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારણભાઈ કાછડિયાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પક્ષના લોકો આવે છે, સવારે આવે છે, બપોર બાદ તેમને પદ આપવામાં આવે છે અને બીજા દિવસે તેમને ટિકિટ આપવામાં આવે છે। એટલે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ષોથી કામ કરી રહેલા કાર્યકર્તાઓમાં ચોક્કસથી નારાજગી છે। એક જ સ્ટેજ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એ ઉમેદવારની સામે ક્યારેક ચૂંટણી પ્રચાર કર્યો હોય અને એ જ ઉમેદવારની સાથે રહીને ચૂંટણી પ્રચાર કરવો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે એ ખૂબ જ ખરાબ સ્થિતિ હોવાની વાત નારણભાઈ કાછડિયાએ કરી। આ સાથે તેમણે કહ્યું કે કટાક્ષ કરતા ભરત સુતરિયા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે ઉમેદવારને સરખું બોલતા પણ નથી આવડતું, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ તેમને ટિકિટ આપી દીધેલી છે, જેને લઈને હવે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર અને મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। જેનીબેને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ ઘણા બધા આવા નેતાઓ છે કે જેમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે। આવા નેતાઓ સામે આવી અને બોલે, આ પ્રકારનું નિવેદન કોંગ્રેસ દ્વારા પણ આપવામાં આવ્યું છે।